નમસ્કાર દર્શક મિત્રો, આજે અમરસિંહભાઈના શાસન દરમિયાન એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાત સામે 1986 થી 90ના 4 વર્ષના ગાળા દરમિયાન ઉપરા છાપરી નબળા વર્ષ, પાણીની તંગી અને દુષ્કાળોના વર્ષ આવ્યા. આ કપરો સમય હતો. સારો એવો ખર્ચ અને જહેમત માગી લે તેવો સમય હતો. અને તેમાં પણ પાણીની તંગી એ વખતે નર્મદા નદી અથવા તો મહી આધારિત કોઈ પાણી પુરવઠાની યોજના તો હતી નહીં. એટલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના ગામોમાં જ્યાં પાણીના સ્ત્રોત નહોતા ત્યાં ધીરે ધીરે હિજરત થવા માંડી, પાણીની ભયંકર તંગી વર્તાવા માંડી. અને એ તંગી વચ્ચે રાજ્ય પીસાવા લાગ્યું ત્યારે આઉટ ઓફ બોક્સ થિંકિંગ જેને કહેવાય તે શું કરીને અમરસિંહભાઈના શાસન દરમિયાન એમાં રાહત મેળવાઈ. દોસ્તો, આમ તો ભારત જ્યારે આઝાદ થયું અને 1951માં પહેલી પંચવર્ષીય યોજના લખાઈ ત્યારે આપણી પાસે માથાદીઠ પાણીનો પુરવઠો લગભગ 5200 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ હતો. એ ઘટીને ચોથા ભાગનો આજ દિવસ સુધીમાં થઈ ગયો છે. આજે લગભગ 1100 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ માથાદીઠ પાણીનો પુરવઠો છે. એમાં પણ ગુજરાતમાં બધી જ 12માસી નદીઓ દક્ષિણ ગુજરાતમાં છે, મહીથી માંડીને દમણગંગા સુધીની. વરસાદ પણ ત્યાં વધારે પડે છે. સૌરાષ્ટ્રમાં નદીઓ છે પણ ટૂંકી છે. વરસાદ પડે ત્યારે છલકાઈ જાય અને વરસાદ જાય એટલે પછી કોરી ધાકોડ થઈ જાય. ઉત્તર ગુજરાત ભૂગર્ભ જળ પર નીપતું હતું અને કંઈક અંશે એના કારણે પાણીની તંગીના વર્ષો દરમિયાન એની પાસે પાણી પુરવઠા માટે તો પણ કંઈક હથિયાર હતું. પણ સૌરાષ્ટ્ર, કચ્છ એની પાસે પાણી પાણી પાણીના પોકાર પાડ્યા સિવાય બીજું કંઈ જ નહોતું. તેવા સમયે એક સિવિલ એન્જિનિયર જ્યારે મુખ્યમંત્રી હોય ત્યારે કયા પ્રકારના સંશોધનો અને કયા પ્રકારની મેનેજમેન્ટ પ્રેક્ટિસીસનું ઇનોવેશન થઈ શકે એનું તાદ્રશ્ય ઉદાહરણ અમરસિંહભાઈ મુખ્યમંત્રી હતા તે કાર્યકાળ દરમિયાન રાજકોટને ટ્રેનથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવ્યો. કલ્પના પણ કરી શકો છો. ગાંધીનગરથી ટ્રેન જાય રાજકોટ પાણી ભરીને, અન્યત્રથી ટ્રેન આવે રાજકોટ પાણી ભરીને. અને એ રીતે કપરો કાળ પૂરો કરવા માટે ચાંચે ચડ્યું જે તરણું કે કાંકરો, પાણો ને પથ્થર પંજે લઈ જે મળ્યું તે હાથ વગો ઉપાય કરી અને સરકારે એ દુષ્કાળનો ગાળો વટાવી જવા માટેનો પ્રયત્ન કર્યો. અને એમાંથી સર્જાઈ એક નોવેલ અથવા તો એક અદ્ભુત નવીન પ્રકારની પાણી પુરવઠાની, પાણીના સપ્લાયની એક યોજના જેનું માધ્યમ ટ્રેન હતું. ટ્રેનના માધ્યમ થકી પાણી વહન કરી અને રાજકોટ લઈ જવાતું અને ત્યાં પાણીની તંગી સામે એને ઉપયોગમાં લેવાતું. તો શું હતી એની વાત? દોસ્તો, 1986 થી 1990 સુધીનો ગાળો ગુજરાતમાં વ્યાપક દુષ્કાળનો ગાળો હતો. તે સમયે રાજ્યના લગભગ 1011 કરોડના બજેટમાંથી 1000 કરોડ રૂપિયાની નો ખર્ચ રાહત કાર્યોમાં થયો. રાજ્યના 11,011 કરોડ, 1011 કરોડ નહીં, હું સુધારી લઉં મારી જાતને. રાજ્યનું એ વખતે બજેટ 11,011 કરોડ હતું. એના બરાબર 10%, એટલે કે 1000 કરોડ રૂપિયાનો ખર્ચ રાહત કાર્ય માટે થયો. ઈસવીસન 1986માં સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જળાશયો સાવ સુકાઈ ગયા. બિલકુલ કોરા ધાકોડ થઈ ગયા. ટીપુય પાણી ન મળે.
ત્યારે ઈસવીસન 1986માં સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જળાશયો સાવ સુકાઈ ગયા. ભૂગર્ભ જળ પણ અલ્પ પ્રમાણમાં. સૌરાષ્ટ્રમાં નીચે ખડકાળ તળ છે, એટલે પાણી જમીનમાં ચૂસાતું નથી. જ્યારે વરસાદ પડે ત્યારે નદીઓમાં ફ્લેશ ફ્લડ્સ આવે, ઘોડાપૂર આવે, નદીઓ ટૂંકી, દરિયા કિનારો નજીક, એટલે પાણી જતું રહે, વહી જઈને બધું દરિયામાં. એટલે ઈસવીસન 1986માં જ્યારે બધા જ જળાશયો સુકાઈ ગયા ત્યારે ભૂગર્ભમાંથી પાણી મેળવવાનો સૌરાષ્ટ્રમાં કોઈ રસ્તો નહોતો. ભૂગર્ભ જળ પણ આ પ્રમાણમાં ઉપલબ્ધ હતું, કારણ કે કેટલું શોષાય, પથ્થર તળમાં તો પાણી શોષાય નહીં. એટલે ઉનાળામાં પાણીના અભાવે હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. રાજકોટ શહેર માટે ભાદર, આજી, લાલપરી જળાશયોમાંથી ઉપલબ્ધ થતું પાણી બંધ થયું અને આ પાણી બંધ થતા સ્થિતિ ગંભીર બની હતી. રાજકોટને ભાદર, આજી અને લાલપરી જળાશયોમાંથી પાણી મળે તે પાણી સંપૂર્ણપણે બંધ થયું અને એને કારણે રાજકોટ શહેર એ પાણીના દુષ્કાળની કટોકટીનો સામનો કરતું મોટી તકલીફ હેઠળ જીવવા માંડ્યું. સ્થિતિ ગંભીર બની એટલું જ નહીં, પણ સૌરાષ્ટ્રના આ જળસંકટનું ડાયમેન્શન જેને કહેવાય, એનું કદ એટલું અદ્ભુત હતું કે અત્યાર પહેલા ક્યારેય આટલા મોટા વ્યાપક સ્કેલ ઉપર દુષ્કાળ અને પાણીની કિલ્લત થઈ નહોતી. એટલે આ મોટો પડકાર હતો, કારણ કે સતત વર્ષ દુકાળ પડતા જતા હતા અને જે કંઈ પાણીના સ્ત્રોત હતા એ સુકાઈ ગયા હતા. એટલે સૌરાષ્ટ્રના જળસંકટમાં રાહત કામગીરી માટે શ્રી પ્રવીણ લહેરીને માર્ચ 1989માં ખાસ ફરજ પર રાજકોટ મોકલવામાં આવ્યા. થોડા દિવસ બાદ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની મુલાકાત કચ્છ સૌરાષ્ટ્રમાં થઈ. વડાપ્રધાન જાતે આવ્યા કચ્છ અને સૌરાષ્ટ્રની મુલાકાતે. શ્રી રાજીવ ગાંધીએ પાણી માટે ₹90 કરોડની ખાસ ગ્રાન્ટ ફાળવી. સરકારે વિવિધ વિકલ્પો તપાસી રાજકોટને અમરેલી જિલ્લાના એકમાત્ર પાણીવાળા ધાતરવાડી જળાશયમાંથી મીટરગેજ રેલવેથી અને ગાંધીનગરથી બ્રોડગેજ મારફત રેલવેથી પાણી વહન કરવાની યોજના બનાવી. જે પેલા માલગાડીમાં આવે છે ને, પેટ્રોલ લઈ જવાવાળા મોટા મોટા ટેન્કર, એ ટેન્કર ધાતરવાડીથી મીટરગેજ લાઈન છે, એટલે મીટરગેજના, અને ગાંધીનગરથી બ્રોડગેજ લાઈનમાં ટેન્કરોમાં ભરીને પાણી રાજકોટ પહોંચતું કરવામાં આવ્યું. શ્રી રાજીવ ગાંધીએ પાણી માટે 90 કરોડની ખાસ ગ્રાન્ટ ફાળવી. સરકારે વિવિધ વિકલ્પો તપાસી રાજકોટને અમરેલી જિલ્લાના એકમાત્ર પાણીવાળા ધાતરવાડી જળાશયમાંથી મીટરગેજ રેલવેથી અને ગાંધીનગરથી બ્રોડગેજ મારફત રેલવેથી પાણી વહન કરવાની યોજના બનાવી. આ યોજના અલૌકિક હતી. ટ્રેનના ટેન્કરમાં પાણી ભરી અને કોઈ શહેરને પીવાનું પાણી પૂરું પડાયું હોય એવો ન ભૂતો ન ભવિષ્યથી આ પ્રયાસ હતો, અને પ્રયાસના સફળ સંચાલક હતા શ્રી પ્રવીણભાઈ લહેરી. એના માર્ગદર્શક હતા એક સિવિલ એન્જિનિયર એવા MS યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગના ગ્રેજ્યુએટ શ્રી અમરસિંહભાઈ ચૌધરી. આ કાર્ય આટલી મોટી કક્ષાએ પ્રથમવાર થઈ રહ્યું હતું. પાણી પુરવઠા બોર્ડની ટીમ સાથે ત્યારના આરોગ્ય સચિવ શ્રી ગૌરીશંકર ઘોષના માર્ગદર્શન હેઠળ શ્રી પ્રવીણભાઈ લહેરી અને તેમની ટીમે આ કાર્ય સંપન્ન કર્યું. તેની સ્મૃતિઓ વર્ણવવા ક્યારેક એક અન્ય પુસ્તક લખવું પડશે, પણ એ અદ્ભુત કામ હતું અને હું એવું ઈચ્છું કે ક્યારેક પ્રવીણભાઈ આ સ્મૃતિઓ વાગોળતા એને શબ્દદેહ આપે. સૌરાષ્ટ્રના તમામ સાંસદો અને ધારાસભ્યોને મે માસમાં સરકારના કાર્યની પ્રશંસા કરી. પહેલીવાર સરકારના કામની તમામ સાંસદ અને ધારાસભ્યોએ પ્રશંસા કરી કે ધન્ય છે સરકારને આટલો સરસ વ્યવસ્થા કરી અને રાજકોટને બચાવી લીધું. વ્યવસ્થા કરનાર હતા પ્રવીણ લહેરી, ગૌરીશંકર ઘોષ અને માર્ગદર્શક હતા અમરસિંહ ચૌધરી. સૌરાષ્ટ્રના તમામ સાંસદો અને ધારાસભ્યોએ મે માસમાં સરકારના કાર્યની પ્રશંસા કરી. શ્રી અમરસિંહભાઈની નિષ્ઠા અને કુશળતાને બિરદાવી. રાજકોટના મેયર શ્રી વજુભાઈ વાળા
તથા ભાજપના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલે આ કાર્યને રાજકીય રંગ ન આપતા સહયોગ આપીને પાણીની કટોકટી પાર કરવામાં સહાય કરી. આ સૌરાષ્ટ્રની એક વિશિષ્ટતા છે. કોઈ આપત્તિ આવે અથવા વિકાસનો કોઈ પ્રશ્ન હોય ત્યારે રાજકારણથી ઉપર ઉઠીને બધા એક થઈ અને કામે લાગે તે પ્રકારની એક વ્યક્તિત્વ સૌરાષ્ટ્રમાં છે. અને એ વ્યક્તિત્વના કારણે સૌરાષ્ટ્રનો માણસ ક્યારે મોળો નથી પડતો. અને આ પાણીની સખત તંગીના સમયે સરકાર સામે નિવેદનો નહીં કરતા એના સાથે સહકાર કરીને રાજકોટને પાણીની કટોકટી તરી જવામાં કેશુભાઈ પટેલ અને વજુભાઈ વાળા, જે તે સમયે વિરોધ પક્ષમાં હતા, તેમણે પણ અનુમોદન આપ્યું. આમ સૌના સાથ અને સૌના સહકારથી રેલવે ટ્રેન દ્વારા રાજકોટને પાણી પૂરું પાડી એની તરસ छिपाવવાની અભૂતપૂર્વ કામગીરી શ્રી પ્રવીણભાઈ લેરીએ પૂરી કરી. અને એ કામગીરી ઐતિહાસિક હતી એમ કહેવામાં જરા પણ મને છોશ નથી. ન ભૂતો ન ભવિષ્યથી. આવું ભૂતકાળમાં બન્યું નહોતું. ભવિષ્યમાં આપણે આશા રાખીએ કે આવું ફરી કદી બને નહીં. તો દોસ્તો, આ હતી વાત એક એવા સાહસની કે જેણે રાજકોટને અભૂતપૂર્વ પાણીની તંગીમાં દુષ્કાળના વર્ષમાં પાણી પીતું કર્યું. અને એ પાણી વહન કરીને પાઇપલાઇન થકી નહીં, ખટારાઓ કે ટેન્કરો થકી નહીં, પણ રેલવેના જે ટેન્કર છે, રેલવે લાઇન થકી એ પાણીને દાતરવાડીથી અને ગાંધીનગરથી રાજકોટ ભેગું કરી અને રાજકોટની તરસ છીપાવવાનું અદ્ભુત કામ એ સમયે થયું હતું. જે માટે જશના અધિકારી બધા જ જે કોઈ આ કામમાં હતા, એ અમરસિંહભાઈથી શરૂ કરીએ, પ્રવીણભાઈ લેરી, ગૌરીશંકર ઘોષ અને પાણી પુરવઠા ખાતાના જે કોઈ કર્મચારીઓ અધિકારીઓ હોય તે સૌ આ કામ માટે જશના અધિકારી છે. તો દોસ્તો, જ્યારે આપત્તિ આવે, જ્યારે મુશ્કેલીનો એવો સમય ઊભો થાય કે કટોકટી ઊભી થાય, ત્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખવી. રાજકોટ સામે અસ્તિત્વનો સવાલ ઊભો થયો હતો. અને ડેન્જર ટુ ધ લાઈફ ઇઝ એ ગ્રેટ મોટિવેટર અંડર વિચ હિરોઇક્સ આર પરફોર્મ્ડ. જીવન સામે તમારા ખતરો ઊભો થાય એ એટલું મોટું પ્રેરક બળ છે કે એના અંદરમાં તમે કલ્પી પણ ના શકો એવા કાર્યો થઈ શકે છે. અને રાજકોટને ટ્રેનથી પાણી આપી અને જીવાડવાનો પ્રયાસ એ એવાનું એક કાર્ય હતું એમ કહેવામાં જરાય અતિશયોક્તિ લાગતી નથી. અમરસિંહભાઈને એ માટે આપણે યાદ કરીએ, શ્રદ્ધાંજલિ આપીએ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.